ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ડ્રેનેજ વિભાગ અને ગાર્ડન વિભાગના ₹7,70,00,000ના વિકાસના કામોનું લોકાર્પણ કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા તથા મ્યુનિસિપલ કમિશનર NV ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું લોકાર્પણ કર્યું છે. આપણે જોરદાર તાળીઓના ગોળાથી વધાવી. ભાગના 7.70 કરોડના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ખૂબ સરળ અને સ્વભાવે પણ મિલનસાર એવા મેયર શ્રી ભાઈ શ્રી ભરતભાઈ, આપણા ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 108 કરતાં પણ વધારે ઝડપી જેઓ કામ કરી રહ્યા છે, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, કમિશનર શ્રી ઉપાધ્યાયજી, અમારા ડેપ્યુટી મેયર મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ રાજુભાઈ, અશોકભાઈ, ભાવેશભાઈ, દિલીપભાઈ, ભાવનાબેન અને જોબાન પુત્રાજી દિલીપભાઈ, ભરતભાઈ, સૌ અમારા ખૂબ નજીક અને જેમની વચ્ચે કામ કરવાનો મને મોકો મળ્યો છે, શીખવા મળ્યું છે, એવા સૌ અમારા નગરસેવક ભાઈઓ, નગરસેવિકા બહેનો અને આપ સૌ કાર્યકર્તાઓ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર અનેક નિર્ણયો અને અનેક એવા ઐતિહાસિક કામો જે દુનિયાએ નોંધ લીધા એ પ્રકારે થયા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત એટલે કે હેટ્રિક કરી અને વડાપ્રધાન બન્યા છે. ગુજરાતના પનોતા પુત્ર છે, ત્યારે ગુજરાતી લોકોને અને ખાસ કરીને ભાવેણાના લોકોને ખૂબ હર્ષ અને આનંદની લાગણી હોય જ. મને પણ નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. નરેન્દ્રભાઈની ટીમમાં એક મોકો પ્રાપ્ત કરવો એ પણ એક ગૌરવની વાત છે. નરેન્દ્રભાઈની સાથે 2047 સંકલ્પ ભારત વિકસિત ભારતની સંકલ્પના સાથે એક ટીમ બની અને અમે સૌ કામ કરવાના છીએ. જ્યારથી આપણું વિચારવાનું બંધ થઈ જાય ત્યાંથી વિચારવાનું નરેન્દ્રભાઈનું શરૂ થાય છે. ઘણી બધી એવી બાબતો હોય છે કે જે નાની નાની વાતો હોય છે, પણ એ બહુ મોટા ફલક ઉપર મૂકવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. યોગ દિવસ 21મી જૂને આખું વિશ્વ એને મનાવી રહ્યું છે. આ પણ એક નરેન્દ્રભાઈના પ્રયાસથી
સંયુક્ત રાષ્ટ્રની અંદર યોગ દિવસને આપણે ઉજવવાનું વિશ્વમાં નક્કી થયું, જે આપણા ભારતની અંદર તો પરંપરા હતી જ, પણ વિશ્વના ફલક ઉપર મૂકવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે.